વડોદરા મહાનગરપાલિકાની ભાજપની યાદી જાહેર 76 માંથી ફક્ત 15 ઉમેદવારોને જ રિપીટ કરવામાં આવ્યા છે। વડોદરામાં 19 વોર્ડમાંથી 76 ઉમેદવારોને ભાજપે ઉતાર્યા મેદાને। વડોદરા મહાનગરપાલિકાના ગત ટર્મના 5 પદાધિકારીઓની કપાઈ ટિકિટ। 76 માંથી માત્ર 15 ઉમેદવારોને જ પુનઃ મોકો આપવામાં આવ્યો છે। વડોદરામાં ભારતીય જનતા પાર્ટીએ જે નામ ડિક્લેર કર્યા છે ઉમેદવારોના, અને આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં તમામ ઉમેદવારો અત્યારે ભારતીય જનતા પાર્ટી કમલમ ખાતે પહોંચ્યા છે અને હવે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે। આવતીકાલનો છેલ્લો દિવસ છે। તમામ ફોર્મ અહીંયા ક્લિયર થાય અને તે પછી ફોર્મ ભરવા તમામ લોકો જશે। ખૂબ જ મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો ઉમેદવારો અહીંયા પહોંચ્યા છે। ઉમેદવારો સાથે પણ વાત કરીશું, સાથે અહીંયાના જે વકીલો છે લીગલ સેલ તે લોકો સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું। ફોર્મ ભરવા માટે જે પહોંચ્યા છે તેમ સાથે વાત કરવાની કોશિશ કરીએ। આપ જોઈ શકો છો તમામ ફોર્મ અને તેની તમામ વિગત। ક્યાંથી ટિકિટ મળી છે, શું કહેશો? ક્યાંથી ટિકિટ, કયા વોર્ડથી? વોર્ડ નંબર 3। શું કહેશો? પાર્ટીએ પૂરેપૂરો વિશ્વાસ મૂક્યો છે। પાર્ટીએ મારા જેવા પાછળ છેલ્લી હરોળમાં બેસતા કાર્યકર, ખુરશીઓ ઉપાડતા કાર્યકર, પાથરતા કાર્યકરો પર જે વાયદો કર્યો હતો એ મારા જેવા કાર્યકર્તાને ટિકિટ આપીને એ પ્રૂવ કરીને બતાવ્યું છે। અને આગળ પણ અમે ભવિષ્યમાં જે નરેન્દ્ર મોદીનું 2047 સુવિકસિત ભારત જે સપનું છે એ અમે બધા કાર્યકરો ભેગા થઈને પૂરું કરીશું। મારું કામ રોડ, રસ્તા, ડ્રેનેજ, ગટર, અહીંયાના લોકો માટે, વોર્ડ માટે શું આયોજન? વોર્ડ માટે આ બધી બેઝિક જરૂરિયાતો છે એ જ અમારે કરવાની છે। એ પૂરું કરીશું એટલે આગળ બધું જ થઈ જશે। 3 પંકજ તડવી। પંકજભાઈ છે વોર્ડ 3 અને ખૂબ મોટી સંખ્યામાં જોઈ શકો છો ફોર્મ ભરાઈ રહ્યા છે। તમામ જગ્યાએ અહીંયા ફોર્મ ભરાઈ રહ્યા છે અને લીગલ સેલ સતત કામગીરી કરતું જોવા મળી રહ્યું છે। વડોદરા શહેરની વાત કરીએ તો જે રીતે નામ જાહેર થયા છે, રિપીટ એટલા નથી થયા, પરંતુ જે નવા યુવા વર્ગ છે ને યુવાઓને પસંદગીનો કળશ ઢોળાયો છે। ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા જે ઉમેદવારો જોવા મળી રહ્યા ચારે તરફ, કેમ કે હવે ફોર્મ ભરવાની જે પ્રક્રિયા હાથ ધરાઈ છે અને ફોર્મ ભરાયા બાદ હવે આવતીકાલે તેનો જે સમય છે એ સમયે તમામ ફોર્મ આપવામાં આવશે, ફોર્મ જમા કરાવવામાં આવશે। ડોક્યુમેન્ટ અહીંયા તમામ વેરિફિકેશન થઈ રહ્યું છે અને જે વકીલો છે અહીંયા લીગલ ટીમ છે, લીગલ ટીમ અહીંયા કામ કરતી જોવા મળી રહી છે। વાત કરવાની કોશિશ કરી, કયા વોર્ડમાંથી ટિકિટ, શું કે? મારું નામ જયેશ જયંતિલાલ પંચાલ છે, હું વોર્ડ નંબર 18માં છું। જે મોકો ખૂબ ખૂબ ધન્યવાદ પહેલાં તો ભારતીય જનતા પાર્ટીનો કે મને આ મોકો મળ્યો છે। પહોંચ્યા છો, ફોર્મ ભરાશો, ક્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા? આવતીકાલે છેલ્લો દિવસ? હા, છેલ્લો દિવસ છે અને ભરાઈ જશે। ફોર્મ ભરી રહ્યા છે, આવતીકાલે છેલ્લો દિવસ છે, લીગલ ટીમ પણ છે, તમામ કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। ત્યારે વડોદરાની અંદર જે રીતે અહીંયા મોટી સંખ્યામાં લીગલ સેલ, ખાસ કરીને લીગલ સેલની જે જવાબદારી જોઈ શકો છો, લીગલ સેલ ક્યાંક ને ક્યાંક અહીંયા તમામ રીતે સજ્જ છે। ઉમેદવારો સતત અહીંયા ફોર્મ ભરતા જોવા મળી રહ્યા છે। અહીંયા સુતરિયા સાહેબ આપણી સાથે છે, વકીલ, તેમની સાથે વાત કરીશું। શું કહેશો? ખૂબ જ મોટી સંખ્યામાં ઉમેદવારો અહીંયા પહોંચી ગયા છે ફોર્મ ભરવાની। આ ચૂંટણી એટલે ઉત્સાહનો તહેવાર છે। તમામ ઉમેદવારો અત્યારે ફોર્મ ભરવા માટે મોટી સંખ્યામાં હાજર છે। અમે અમારી પ્રક્રિયા ચાલુ કરી દીધી છે અને કાલ 3 વાગ્યા સુધીનો સમય છે, તો ચોક્કસપણે અમે પ્રક્રિયા પૂરી કરીશું।